જય દર્શન જય દ્વારકાધીશ નવા બ્લોગ સાથે પાછા લોટી ગયા છે બધાને હાર્દિક હાર્દિક સ્વાગત છે આપણા નવા બ્લોગની અંદર અત્યારે આવી ગયા છે વાડિયાને વાગી ગયા છે 8 અને ટિફિન લઈને આવી ગયો તો ને જો ટિફિન જમવાનું લઈને આવી ગયો તો અત્યારે બ્લોગ સ્ટાર્ટિંગ કરી દીધું છે ને આજ છે આપણે રાપ મારવાનો ટાઈમ થઈ ગયો છે જો આપણે વાડીએ રાપ મારવાનું સ્ટાર્ટિંગ છે અત્યારે રાપ મારે છે અને પપ્પાની બધા વાંય બેઠા હતા ને તો રાપ રાતના બે ટ્રેક્ટર હાલે છે ને એક ટ્રેક્ટર જો અહીંયા એક ટ્રેક્ટર આવ્યા છે એક ટ્રેક્ટર તો આવી ગયો અહીંયા એટલે વ્લોગમાં કન્ટિન્યુ રહ્યો હાલો અત્યારે આવી ગયા છે વાડી અને ટિફિન લઈને જમી લેવા માંડવી ક્યાં ગઈ દાદા માંડવી ક્યાં ગઈ હા બપોરે હું આવ્યો હતો સત્તા શાંતિ કાઢી ગયો જવાનો તો એ હજી ટાઈમ ઉઠે ને વયો બરોબર અને હળાઈ અવળો કરી નાખ્યું હા સુધી રોલામાં પાછી છે ખર્ચી હલાવવા માટે કાચી નાખ્યા હો ભાઈ અહીંયા ઓછો ફાલતો હેઠે છે બરોબર ફેમિલી અત્યારે જો બધું માંડીને પાથરા પડ્યા તમને સવારના વ્લોગમાં જોવા મળશે 2 દિનનો વ્લોગ બનશે સવારે જોજો કેટલા પાથરા પડ્યા સવારમાં વિડીયો રોગરીએ જેવો મોરો લાગે છે ફેમિલી પાછા વ્લોગમાં કન્ટિન્યુ આવી ગયા છે અત્યારે આપણે આવી ગયા છીએ રાતે વાગી ગયા છે 9:43 થઈ ગઈ છે ને અત્યારે જો આપણે ખેતરમાં આપણે હાલ્યા જઈએ છીએ તમને દેખાતો હશે ને ફેસ ઉપર ફ્લેશ લાઇટ આવશે એટલે હામી નજર નથી કરી એક તો એટલે આગળ કેવ દેખાતું બંધ થઈ જાય છે ને અત્યારે આવી ગયા છીએ આપણે બીજા કટકામાં તમને ખબર જ હશે અત્યારે આમાં માંડવી નીકળી ગઈ છે ને આવી ગયા છે આ જગ્યાએ આ જગ્યાએ તો 2 ટ્રેક્ટર હાલે છે આ કટકી છે એટલે કટકીમાં જે માંડવી કાઢવાની છે જો આમાં બીટી બત્રી છે આ રે માંડવી જો આ માંડવી કાઢવાની છે એમાં અને આપણે અત્યારે સીવી આયા છટક્યા ચોલો ગલત થઈને નથી આપણે આવી આવ્યા છીએ પેલા આપણે ઝૂંપડી ઓલા પણ હા જો આપણે માંડવી છે એટલે વ્લોગમાં કન્ટિન્યુ રહ્યો હવે સવારે પાછા જોઈશું અત્યારે તમે કંઈ દેખાશે નહીં માંડવી હાલત હોય એટલે સવારે મળશું વ્લોગમાં કન્ટિન્યુ રહ્યો અને લાઈક સબસ્ક્રાઈબ કરતા જાઓ હાલો ટ્રેક્ટર જો ઓપા ઝૂંપડે જાઓ તો ઝૂંપડે મોટા વાત બધી કરી ભાઈ ના આવું ફેમિલી અત્યારે જો માંડવી અત્યારે આપણા કટકી અત્યારે નીકળી ગયા છે લીમડાવાળી તમે આને પહેલાં વિડીયો જોઈએ સવારમાં તમને દેખાડીશ ને તમને ખબર પડી જાય કઈ જગ્યાએ આવ્યો છું મારા જૂના બ્લોગ જોતા છે ને ખબર જ હશે આ કઈ જગ્યા પણ અત્યારે રાતની નહીં તમને એકને ખબર પડે એટલે સવારે હું કહી દઈશ અને અત્યારે 2 ટ્રેક્ટર હાલે છે ને અત્યારે જો ટ્રેક્ટર કટકી નીકળી ગઈ છે 1 કેરા જેવું રહ્યું છે 1-2 કેરા જેવું એટલે ફટાફટ કાઢી નાખે જો ટ્રેક્ટર કેટલા ફાસ્ટ જાય છે તમે અંદાજ લગાડી શકો છો તમે જો કેટલા આગળ ઝૂમ મારું છું ને બ્લર થઈ જાય રાઈટનું અત્યારે તમને ખબર હશે કેમેરામાં આપણે હરખું ન આવે કેમ ફ્લેશ લાઇટ નથી ને એટલે અત્યારે ફ્લેશ લાઇટ ઓન છે તોય એક અહીંયા ટ્રેક્ટર રહ્યું એક અહીંયા રહ્યું એક અહીંયા છે જો આ ટ્રેક્ટર છે એક અહીંયા જઈએ ટ્રેક્ટર છે જો 2 ટ્રેક્ટર છે અને અહીંયા આપણે છે જો આપણે તમને દેખાતું જ સરખું હું તો અત્યારે કાલે આપણે વાળ કટિંગ કરીએ કાલે તો લગભગ નહીં મેળા વાળ કટિંગ કરવાનો કેમ થોડો આપણે સવારે માંડવી ઉપાડવાની સારી બધી આપણે ખબર હશે ઉપર રાપ પાકી નાખી છે એટલે પછી આપણે સવારે ઉપાડવાની છે એટલે સવારે બ્લોગ આવી જશે સવારે તો આ બ્લોગ નહીં આવે આ બ્લોગ રહ્યો ને યારે આની યારે સામેલ થશે ઓલા કેની યારે ભૂલાઈ ગયું મને સવારનો બ્લોગ એક ડબલ બ્લોગ કન્ટિન્યુ બનાવી 2 બ્લોગ આવી જશે એક 11 તો વાગવા આવ્યા છે ને આવી ગયો છું ગામમાં અત્યારે જો આખી બજારો બધી સુનસાન છે કૂતરા લાવ પાણા લઈ લઈને પછી વાય થાય છે ને બરાબર જઈશ ત્યારે ઓય એવી હશે ને તારે આપણે બજાર હાલ્યા દેવી છે અત્યારે આખું ગામ હોઈ ગયું છે તમે જોવો અને બધાને કહી દઉં છું આગળ જઈને કહો હાલો થોડુંક લાઇટમાં આવી જાય ને થોડુંક પછી સવારે જ મળશું ના બધાને ગુડ નાઇટ એટલે સવારે પાછા બ્લોગમાં મળ્યું એટલે હાલો સવારના બ્લોગમાં મળીશું એટલે ફટાફટ
ગુડ મોર્નિંગ ફ્રેશ થઈ જાવ ને ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી અત્યારે આવી ગયા છે સવારમાં 7 વાગે આપણે આવી ગયા છે વાડીએ અને અત્યારે માંડી ઉપાડવાની છે એટલે હાલો ફટાફટ બ્લોગ માર્યો અને તમને કહેતો હતી કટકીની માંડવી તમે જોઈ શકો કે બીટી બત્રી આપણે સાંજે હાલતું હતું ટ્રેક્ટર યાર ઈ છે જો અત્યારે આને આ ઠેકાણે આપણે માંડવી રાત મારતા હતા અને વોઇસ ઓવર કરવો પડે છે કેમ હું થોડોક બોલ્યો નતો ને એટલે સોરી આવી ગયા આપણી વાડી જો આપણી વાડી આ માંડવી બધી જો રાપ મારતી હતી ને અત્યારે વોઇસ ઓવર નથી કરતો વોઇસ ઓવર કરું છું એટલે માફ કરજો ને કેમ અત્યારે થોડુંક સાઉન્ડ બાઉન્ડ આપણે ઇફેક્ટ નાખી દઉં કેમ નકર તો મજા જ નહીં આવે તમને વિડીયો જોઉં દાદા ખડ્યું નથી Lihat di Shima. Shima tu Shima ya. 100 km dah lihat. Mana mana tu? Kamu tu mana? Eh, udah di. Sabi. ગુડ મોર્નિંગ અને બધાને કહી દઉં છું કેટલો ટાઈમ થઈ ગયો અત્યારે બોલ્યો નતો એટલે પાછો બોલી ગયો છે કે અત્યારે એકલો આવી ગયો છું જો આપણે આવી લોકેશને જો આપણે આવી ગયા છીએ આપણે તળાવ અહીંયા પાસે બીજું તળાવ છે ને એટલે વાડી તો ઘણી ઠેઠ વાડી છે ઠેઠ આમ અને આપણે વીએ છીએ એટલે વાડી તમને દેખાડી દો થોડું કેટલું જ્યાં ઘરની વાય ચાલો ઢોરો દેખાય જરી અહીંયા વાય આપણી વાડી છે અને આપણે તળાવ છે ને આપણે જો ગાડી અહીંયા પડી અને આપણે અહીંયા અને બ્લોગમાં સવારનો કંઈ બોલ્યો નહોતો કે માંડી ઉપાડવામાં હતો ને તો બોલવાનું સવારમાં ભૂલી ગયો હતો ને અત્યારે આપણે પાછા ગુડ મોર્નિંગ તમને બધાને કહી દીધું છે બીજા દી આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે ને નીકળી વાડી કોર કે માંડી ઉપાડવાનું ચાલુ છે ને અત્યારે જો ભાગ લઈ આવ્યા છે બધા છોકરા નાસ્તા કરશે એટલે નાસ્તો ક્યાં છે 11:46 થઈ ગઈ છે અને જો આપણા લુક જો આની અંદર બદકું રખડે છે અહીંયા બદકુના ઘેરા બેઠા છે અહીંયા બેઠા છે અને આપણે નીકળ્યો હવે વાડી કોર અને બ્લોગમાં જાજુ નહીં બોલવું એટલે માફ કર્યો એટલે હાલો બ્લોગમાં કન્ટિન્યુ રહ્યો લાઈક સબસ્ક્રાઈબ અને ખબર યુટ્યુબમાં આવી જઈશ છતાં પછી એટલે તો મારું મોટું જ પાત્રા આયા ફેરવાનું